તારીખ હતી 1 એપ્રિલ 2004। ગૂગલે જીમેલ લોન્ચ કર્યું અને મોટાભાગના લોકોને લાગ્યું કે આ તો એપ્રિલ ફૂલની મજાક છે। તો ચાલો આજે આખી વાત સમજીએ કે કેવી રીતે એક મજાક જેવી લાગતી જાહેરાતે ઈમેલની દુનિયાને હંમેશા માટે બદલી નાખી। આ એ જ સવાલ હતો જે 2004માં આખા ટેક વર્લ્ડના મનમાં ઘૂમી રહ્યો હતો। શું ગૂગલ, જે એની આવી મજાક મસ્તી માટે જાણીતું હતું, એ ખરેખર આટલી મોટી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યો હતું કે પછી આ એમની અત્યાર સુધીની સૌથી મોટી મજાક હતી? એ સમયે, અને એ પણ પાછું 1 એપ્રિલે, ગૂગલની કોઈ પણ વાત પર વિશ્વાસ કરવું બહુ જ અઘરો હતો અને લોકો જે શંકા કરી રહ્યા હતા એની પાછળ મજબૂત કારણો પણ હતા। તો શંકાના બે સીધા કારણો હતા। પહેલું, ગૂગલનો ટ્રેક રેકોર્ડ જ એવો હતો। એ લોકો દર વર્ષે એપ્રિલ ફૂલ પર કંઈક ને કંઈક મોટું ગતકડું કરતા। અને બીજું, જે ઓફર કરવામાં આવી હતી, એટલે કે 1 ગીગાબાઇટ સ્ટોરેજ, એ એટલી અવિશ્વસનીય હતી કે કોઈના માનવામાં જ નહોતી આવતી। પણ જીમેલ આટલું મોટું રિવોલ્યુશન કેમ હતું એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે। એ સમયમાં જ્યારે ઈમેલ વાપરવો એક માથાનો દુખાવો હતો। ચાલો જોઈએ કે 2004માં ઈમેલની હાલત ખરેખર કેવી હતી। આ તફાવત જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે। એક બાજુ હતા હોટમેલ અને યાહૂ, જે માંડ થોડા મેગાબાઇટ સ્ટોરેજ આપતા હતા, એટલે ઇનબોક્સ ભરાઈ જાય એટલે જૂના ઈમેલ ડિલીટ કરવા જ પડતા। અને બીજી બાજુ જીમેલ આવ્યું, સીધા 1 ગીગાબાઇટ સ્ટોરેજની ઓફર સાથે। એનો મતલબ સીધો હતો, હવે ઈમેલ ડિલીટ કરવાને માથાકૂટ જ નહીં। એટલે આ ખાલી એક ફીચર નહોતું, આ તો એક આખી ક્રાંતિ હતી। 1 ગીગાબાઇટ સ્ટોરેજે ઈમેલ વાપરવાની આખી રીત જ બદલી નાખી। પણ વાત અહીંયા જ નથી અટકતી, જીમેલ પાસે આનાથી પણ કંઈક વધારે હતું। જી હા, આ એક જ આંકડો પૂરતો હતો, 1 ગીગાબાઇટ। જરા વિચારો, એ સમયમાં કોઈ તમને આટલું બધું સ્ટોરેજ મફતમાં આપે? એ અશક્ય જેવું લાગતું હતું। અને આ એક જ જાહેરાતે જીમેલને બીજા બધાથી માઇલો આગળ કરી દીધું। પણ જીમેલ એટલે ખાલી સ્ટોરેજ નહીં, એમાં હતું કન્વર્ઝેશન વ્યૂ, એટલે કે એક જ વિષય પરના બધા ઈમેલ્સ એકસાથે, જાણે કોઈની સાથે ચેટ કરી રહ્યા હોઈએ। પછી ગૂગલનું જે પાવરફુલ સર્ચ એન્જિન હતું, એ હવે તમારા ઇનબોક્સમાં આવી ગયું હતું। અને સ્પીડ એટલી ફાસ્ટ કે જાણે કોમ્પ્યુટર પર કોઈ સોફ્ટવેર વાપરતા હોઈએ। તો આ ક્રાંતિકારી પ્રોજેક્ટ પાછળ જે માણસ હતા એમનું નામ હતું પોલ બુચેટ, ગૂગલના એક એન્જિનિયર। એમણે આ પ્રોજેક્ટ પર કામ 2001ની આસપાસ શરૂ કર્યું હતું। આ બતાવે છે કે ગૂગલમાં નવા આઈડિયાને કેટલું પ્રોત્સાહન મળતું હતું। તો પ્રોડક્ટ તો એકદમ જોરદાર તૈયાર હતી, પણ ગૂગલે તેને સીધી જ બધા માટે લોન્ચ ના કરી। ના, એમણે એકદમ સ્માર્ટ રસ્તો અપનાવ્યો, એકદમ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજી। શરૂઆતના દિવસોમાં જીમેલ એકાઉન્ટ મેળવવું જાણે કોઈ ખજાનો શોધવા જેવું હતું। તમારે પહેલાં કોઈ એવા વ્યક્તિને શોધવા પડતા જેની પાસે જીમેલ હોય, પછી એ તમને એક સ્પેશિયલ ઇન્વિટેશન મોકલે। આ ઇન્વાઇટ ઓનલી સિસ્ટમના કારણે ચારે બાજુ જબરદસ્ત ઉત્સુકતા ફેલાઈ ગઈ અને ગૂગલનો આ આઈડિયા એકદમ હિટ ગયો। જે વસ્તુ ઓછી મળે એની કિંમત વધી જાય, બસ એવું જ થયું। જીમેલ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું। દરેક જણને જીમેલ એકાઉન્ટ જોઈતું હતું અને આનાથી તેની પોપ્યુલારિટી આસમાને પહોંચી ગઈ। તો આ તો થઈ શરૂઆતની વાત। હવે જોઈએ કે કેવી રીતે એ એક્સક્લુઝિવ સર્વિસ આજે આપણા બધાના જીવનનો એક મહત્વનો ભાગ બની ગઈ છે અને એની અસર કેટલી ઊંડી અને લાંબી રહી છે। જીમેલની આખી જર્ની ખરેખર અદ્ભુત રહી છે। 2004માં ખાલી ઇન્વાઇટ પર ચાલતા એક પ્રોજેક્ટ તરીકે શરૂ થયું, પછી 2007માં ફાઇનલી બધા માટે ઓપન થયું, અને ત્યારથી લઈને અત્યાર સુધી એઆઈ અને સ્માર્ટ કમ્પોઝ જેવી ટેકનોલોજી સાથે તે બસ બહેતર થતું જ ગયું છે। અને આજે પરિણામ આપણી સામે છે। દુનિયાભરમાં 1.8 અબજ, જી હા, બિલિયનથી પણ વધારે એક્ટિવ યુઝર્સ જીમેલ વાપરે છે। આજે તો પર્સનલ હોય કે પ્રોફેશનલ કામ, જીમેલ વગર કલ્પના કરવી પણ મુશ્કેલ છે। પણ જીમેલની અસર ખાલી ઈમેલ પર જ નથી પડી, એણે આખા ઇન્ટરનેટ માટે એક નવો સ્ટાન્ડર્ડ સેટ કર્યો। ફ્રીમાં આટલું બધું સ્ટોરેજ મળવું સામાન્ય બની ગયું। એણે સાબિત કર્યું કે વેબસાઇટ પર ચાલતી એપ્લિકેશન પણ કોમ્પ્યુટર સોફ્ટવેર જેટલી પાવરફુલ અને ફાસ્ટ હોઈ શકે છે। આજે જે આપણે ગૂગલ વર્કસ્પેસ વાપરીએ છીએ, એનો પાયો પણ જીમેલે જ નાખ્યો હતો। ટૂંકમાં, જે એક એપ્રિલ ફૂલની મજાક લાગતી હતી, એણે ઇન્ટરનેટ વાપરવાની રીતને કાયમ માટે બદલી નાખી। તો આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે। જો 2004નું રિવોલ્યુશન 1 ગીગાબાઇટ સ્ટોરેજ હતું, તો હવે ભવિષ્યમાં ઈમેલ કે કોમ્યુનિકેશનમાં આગામી ક્રાંતિ શું હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?